આપણે ધોરણ 5 નું ગણિતનું પુનરાવર્તન કરીએ. એ પુનરાવર્તનની અંદર પહેલાં એવા ચેપ્ટર લઈએ જે ગણતરીવાળા આવે છે, જેમાં ગણતરી કરવાની દાખલા ગણવાના પૂછાય છે. આપણે એવા પ્રકરણને પુનરાવર્તન કરીએ તો પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળનું આપણે આજે પુનરાવર્તન કરીએ. અહીંયા અગત્યની ખાલી જગ્યાઓ બનાવી મૂકેલી છે, એનો આપણે જવાબ લાવીએ. કેટલીક ખાલી જગ્યા જવાબ સીધા મૂકી શકાય એવા છે અને કેટલીક ખાલી જગ્યામાં ગણતરી કરવી પડે એવું છે. તો ગણતરી કરીને આપણે જવાબ લાવીશું. પહેલાં અહીંયા ખાલી જગ્યાને ધ્યાનથી જુઓ. કોઈપણ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને ખાલી જગ્યા કહેવાય. કોઈ પણ આકાર હોય, આકૃતિ હોય, એની બધી બાજુના માપનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તો આપણને પરિમિતિ મળે. કોઈ પણ આકૃતિની બધી બાજુના માપના સરવાળો શું કહેવાય? પરિમિતિ કહેવાય. ચોરસની ચારે બાજુનો માપનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુનો માપનો સરવાળો, પંચકોણનો તો 5 બાજુના માપનો સરવાળો કરીએ તો આપણને પરિમિતિ મળે. તો આ પરિમિતિની વ્યાખ્યા છે. કોઈ પણ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. એવી રીતના બીજી ખાલી જગ્યા છે. કોઈ પણ આકૃતિ વડે સપાટી પર રોકાયેલી જગ્યાના માપને ખાલી જગ્યા કહેવાય. તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ આકૃતિ સપાટી ઉપરનો સપાટીનો ભાગ રોકે, આકૃતિ વડે રોકાયેલી સપાટીના ભાગને માપને ક્ષેત્રફળ કહેવાય. તો આ ક્ષેત્રફળની વ્યાખ્યા છે. જેમ કે દિવાલ ઉપર આ બોર્ડ લગાવેલું છે, તો દિવાલની કેટલીક સપાટી બોર્ડ વડે ઢંકાયેલી છે. તો બોર્ડ વડે દિવાલની જે સપાટી રોકાયેલી છે એ બોર્ડનું ક્ષેત્રફળ કહેવાય. હવે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્રો છે. પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા ગણવા હોય તો એના માટેના સૂત્ર તૈયાર કરવા પડે. તો આપણે પહેલા સૂત્ર જોઈએ. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર, તો ચોરસની ચારે બાજુ સરખી હોય, ચોરસની ચારે બાજુનું માપ સરખા હોય, તો એક બાજુનું માપ લઈ અને 4 વડે ગુણી નાખીએ તો ચારે બાજુના માપનો સરવાળો ન કરવો પડે, ચારે બાજુના માપનો સરવાળો આવી જાય. એના માટે સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ અથવા બાજુનું માપ 4 ગુણ્યા લંબાઈ, એટલે ચોરસની પરિમિતિ મળે. પછી લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો લંબચોરસમાં ચારે બાજુ સરખી ના હોય, પણ સામસામેની બાજુના માપ સરખા હોય. બોર્ડ એ લંબચોરસ છે, તેની સામસામેની ધારના માપ સરખા હોય, ઉપરની અને નીચેની બાજુના માપ સરખા હોય, ઊભી બે બાજુના માપ સરખા હોય. તો બે બાજુના માપ સરખા હોય તો લંબાઈ અને પહોળાઈ, એક વાર લંબાઈ એક વાર પહોળાઈ લઈ એનો સરવાળો કરી એના 2 ગણા કરવા પડે. એ સૂત્ર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી એના ડબલ 2 ગણા કરી નાખવાનો, 2 વડે ગુણો એટલે પરિમિતિ મળે. પછી ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, એ સૂત્ર જ લખવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસ વડે રોકાયેલી જગ્યાનું માપ લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, પણ ચોરસમાં લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે આપણે પહોળાઈને પણ લંબાઈ કહીશું, લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા બાજુનો વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી હોતી નથી, લંબાઈ પહોળાઈના માપ જુદા જુદા હોય એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા ખાલી જગ્યા છે અને એમાં ગણતરી કરીને જવાબ લાવવો પડે. તો આપણે દાખલો ગણતા રીત શીખીએ, સૂત્ર મૂકી દાખલો કેટલા ગણાય. તો અહીંયા આગળ સાઈડનું કાચું કામ કરીશું, આપણે ખાલી જગ્યાનો જવાબ લાવીએ પછી જવાબ કરીએ. ખાલી જગ્યા છે. એક ચોરસ પ્લોટની લંબાઈ 15 મીટર છે, તો તે પ્લોટની પરિમિતિ ખાલી જગ્યા થાય. પરિમિતિ શોધવાની છે પ્લોટની, અને પ્લોટ છે ચોરસ માટે આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર લેવું પડે. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર થાય 4 ગુણ્યા લંબાઈ. તો પહેલા દાખલો ગણતા હોય, દાખલો પૂછાયો હોય તો સૂત્ર મૂકીશું ચોરસની
परिमिति बराबर 4 गुण્યા लंबाई। 4 गुण્યા लंबाईનું માપ, लंबाई છે 15 મીટર ગુણ્યા 15, 15 ચોક 60 મીટર। परिमितिનો એકમ મીટર કે સેન્ટીમીટર। લંબાઈ પરેનું માપ મીટરમાં આવે તો પરિમિતિ મીટરમાં આવે। લંબાઈ પરેનું માપ સેમીમાં આપ્યા હોય તો પરિમિતિ સેમીમાં આવે। આપણે મીટર હોવાથી મીટર લખીશું। આપણી પરિમિતિ થશે 60 મીટર। જે પ્લોટની લંબાઈ 15 મીટર હોય એની પરિમિતિ 60 મીટર થાય। ચારે બાજુના માપનો સરવાળો, ચાર કિનારીનો માપનો સરવાળો। બીજી રકમ છે લંબચોરસ મેદાનની લંબાઈ 20 મીટર। લંબચોરસ મેદાન છે એની લંબાઈ 20 મીટર છે। એક ચોરસ મેદાન છે, સોરી, ચોરસ મેદાનની લંબાઈ 20 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આપણે ક્ષેત્રફળ શોધવું છે તો સૂત્ર ક્ષેત્રફળનું મૂકવું પડે। અને મેદાન ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લઈએ। ચોરસ મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ। લંબાઈનું માપ છે 20 મીટર તો 20 ગુણ્યા 20 ગુણાકાર થશે 2 દુ 4 ઉપર 2 શૂન્ય 400। હવે ક્ષેત્રફળ શોધ્યું તો ક્ષેત્રફળનો એકમ લખવો પડે। કોઈ પણનું ક્ષેત્રફળ શોધો તો એની પાછળ ક્ષેત્રફળનો એકમ આવે ચોરસ મીટર अथवा चौरस सेमी। क्षेत्रफळના એકમ છે ચોરસ મીટર અથવા ચોરસ સેન્ટીમીટર। હવે અહીં લંબાઈમાં મીટરમાં હોય તો ચોરસ મીટર લેવાય। લંબાઈ પર સેમીમાં આપી હોય તો ચોરસ સેમીમાં ક્ષેત્રફળ આવે તો 400 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે। તો ખાલી જગ્યાનો જવાબ પૂરીએ 400 ચોરસ મીટર। તો ફરીથી પરિમિતિના એકમ મીટર કે સેન્ટીમીટર છે, જ્યારે ક્ષેત્રફળના એકમ ચોરસ મીટર કે ચોરસ સેમી છે, બરાબર। સેમી સ્ક્વેર કહેવાય તો મીટર સ્ક્વેર પણ કહી શકાય। આપણે ચોરસ સેમી ચોરસ મીટર લખીએ। 9મા નંબરની સમજી છે એક લંબચોરસ ખેતરની લંબાઈ 45 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો તે ખેતરની પરિમિતિ શોધો અથવા ખાલી જગ્યા થાય। હવે ખેતર લંબચોરસ છે અને શોધવાની છે પરિમિતિ, તો આપણે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર મૂકવું પડે। પહેલા અહીંયા આગળ દાખલાની શરૂઆત સૂત્રથી થાય તો પહેલા સૂત્રો તૈયાર કરવા પડે। તમારે 5-5 વાર નોટમાં લખી સૂત્રો બોલી તૈયાર કરવા પડે। સૂત્ર સાચું તો દાખલો સાચો થાય। તો પહેલા સૂત્ર મૂકીએ। લંબચોરસ ખેતરની परिमिति बराबर 2 गुण્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। સૂત્રની અંદર માપ મૂકીએ। 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ, લંબાઈનું માપ છે 45 મીટર વત્તા પહોળાઈનું માપ છે 15 મીટર। પહેલા કૌંસવાળી ક્રિયા કરવી પડે એટલે સરવાળો પહેલા થાય પછી ગુણાકાર થાય તો 2 ગુણ્યા 60 2 गुण્યા 60 બરાબર 120। પરિમિતિ શોધી તો એકમ પરિમિતિનો લખવો પડે અને પરિમિતિના એકમ મીટર કે સેન્ટીમીટર છે। પહેલા માપ જોઈ લઈએ। લંબાઈ અને પહોળાઈ બંને માપ મીટરમાં છે તો પરિમિતિ મીટરમાં આવે તો ખેતરની પરિમિતિ થશે 120 મીટર। ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ। એક લંબચોરસ પ્લોટની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો એ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા પ્લોટનું ક્ષેત્રફળ શોધવું છે અને પ્લોટ છે લંબચોરસ, માટે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર
લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે સૂત્રમાં માપ મૂકીએ તો પ્લોટની લંબાઈ 15 મીટર ગુણ્યા પહોળાઈ 10 મીટર છે અને ગુણાકાર કરીએ તો 150, બરાબર. અને એકમ પાછળ લખીશું, બંને માપ મીટરમાં હોવાથી ચોરસ મીટર. તો અહીંયા ખાલી જગ્યાનો જવાબ થશે 150 ચોરસ મીટર. પાછળ એકમ આપેલો છે એટલે લખવાની જરૂર નથી. અને મિત્રો, અગત્યનો દાખલો પૂછાય છે તમને ભોય દરિયા ઉપર લગાવવાની ટાઇલ્સ પથ્થરની સંખ્યા શોધવાની, બરાબર. અહીંયા આગળ રૂપ આપ્યો હોય, સપાખંડ આપ્યો હોય, વર્ગ આપ્યો હોય, એની લંબાઈ પહોળાઈ આપી હોય, એના ભોય દરિયે અમુક માપની ચોક્કસ માપની ટાઇલ્સ પથ્થર લગાડવો હોય તો એ કેટલા પથ્થર લાવવા પડે કે કેટલી ટાઇલ્સ લાવવી પડે એ જોઈતી ટાઇલ્સની સંખ્યા શોધવાનું ખાલી જગ્યા છે બનાવી છે. આપણે પહેલાં જોઈએ, એક રૂમ છે જેની લંબાઈ પહોળાઈનું માપ આપ્યું છે 2 મીટર બાય 1 મીટર, 1 મીટર બાય 2 મીટર, 2 મીટર લાંબી અને 1 મીટર પહોળી રૂમ છે. આ રૂમના ભોય દરિયા ઉપર 5 સેમી લંબાઈવાળી ચોરસ ટાઇલ્સો લગાવવાની છે. ટાઇલ્સ લગાવે છે ભોય દરિયા ઉપર. તો કેટલી ટાઇલ્સ જોઈશે? કેટલી ટાઇલ્સ જોઈશે? ટાઇલ્સની સંખ્યા શોધવાની છે. ટાઇલ્સની સંખ્યા શોધવા માટે સૌપ્રથમ જે જગ્યા ઉપર ટાઇલ્સ લગાવવાની એ જગ્યાનું માપ એટલે એ જગ્યાનું ક્ષેત્રફળ છે. તો ટાઇલ્સ ક્યાં લગાવવાનું છે? ભોય દરિયા ઉપર. તો આખા ભોય દરિયાનું માપ કાઢવું પડે એટલે ભોય દરિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. ભોય દરિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને શોધવું પડે. ત્યારબાદ એક ટાઇલ્સ મૂકીએ નીચે ભોય દરિયા ઉપર તો એક ટાઇલ્સ વડે રોકાયેલી જગ્યાનું માપ, એક ટાઇલ્સ ભોય દરિયા પર મૂકીએ તો એક ટાઇલ્સ કેટલી જગ્યાનું છે? તો એક ટાઇલ્સ એના ક્ષેત્રફળ જેટલી જગ્યાનું છે. એક ટાઇલ્સ વડે રોકાયેલી જગ્યાનું માપ એટલે ટાઇલ્સનું ક્ષેત્રફળ થાય. તો પછી એક ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડે. ચોરસ ટાઇલ્સ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીશું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે રૂમનું જે માપ છે, ભોય દરિયાનું માપ છે, એ બંને માપ મીટરમાં છે એટલે એનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં આવે. જ્યારે ટાઇલ્સ જે લગાવવાની છે એ ટાઇલ્સનું માપ સેન્ટીમીટરમાં છે એટલે ટાઇલ્સનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં આવે. તો અહીંયા આગળ ટાઇલ્સની સંખ્યા કાઢવા માટે ભોય દરિયાના ક્ષેત્રફળને ટાઇલ્સના ક્ષેત્રફળ વડે ભાગવા પડે. હવે આ ભાગાકાર ક્યારે થઈ શકે? બંને એકમ સરખા હોય તો. આનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં આવશે, આનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં આવશે. તો ચોરસ મીટર અને ચોરસ સેમીનો ભાગાકાર ના થઈ શકે. તો સૌ પહેલાં એકમ સરખા કરવા પડે તો આપણે જે રૂમનું માપ આપ્યું છે કે ભોય દરિયાનું માપ છે એ મીટરમાંથી આપણે સેમી લેવા પડે. મીટરના સેમી લઈએ, બરાબર. બંને ક્ષેત્રફળ સરખા આવે, ચોરસ સેમીનો ભાગાકાર થઈ શકે. એટલે આપણે મીટરને સેમીમાં ફેરવી દઈએ, બરાબર. તો રૂમની જે લંબાઈ પહોળાઈ છે, ભોય દરિયાની લંબાઈ પહોળાઈ છે એ 1 મીટરની જગ્યાએ 100 સેમી લખીશું અને 2 મીટરની જગ્યાએ 200 સેમી, કારણ કે 1 મીટરના સેન્ટીમીટર 100 થાય. હવે આપણે ટાઇલ્સની સંખ્યા શોધવા માટે એક સૂત્ર બનાવી દઈએ સીધું, બરાબર. આપણે શોધવી છે ટાઇલ્સની સંખ્યા. જોઈતી ટાઇલ્સની સંખ્યા બરાબર ભોય દરિયાનું ક્ષેત્રફળ ભાગ્યા 1 ટાઇલ્સનું ક્ષેત્રફળ. ભોય દરિયાનું ક્ષેત્રફળ ભાગ્યા 1 ટાઇલ્સનું ક્ષેત્રફળ કરીએ એટલે આપણને ટાઇલ્સની સંખ્યા મળશે. ભોય દરિયાનું ક્ષેત્રફળ શોધવા માટે ભોય દરિયાની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. અહીંયા ભોય દરિયાની લંબાઈ પહોળાઈ મીટરમાં છે, આપણે સેમીમાં ફેરવી લખીએ તો 1 મીટર બરાબર 100 સેમી, 2 મીટર બરાબર 200 સેમી થશે, ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું હોય તો ટાઇલ્સની લંબાઈ ગુણ્યા લંબાઈ કરીશું, કારણ કે ટાઇલ્સ ચોરસ છે, બરાબર. લંબાઈનું માપ છે, લંબાઈ ગુણ્યા લંબાઈ 5 ગુણ્યા 5. હવે ગુણાકાર કર્યા વગર છેદ ઉડાડીએ તો 5 એકા 5, 20 પંચા 100. અહીંયા છેદ ઉડાડીએ તો 5 એકા 5, 5 ચોકુ 20 ને ઉપર 0, 40 પંચા 200.
તો તમારી પાસે 20 ગુણ્યા 40 ગુણાકાર કરીએ તો 4 દુ 8 ઉપર 2 શૂન્ય 800 ટાઈમ્સ જોઈએ. ઋણના હોય કર્યાને ટાઈમ્સથી ટાંકવું હોય, ટાઈમ્સ લગાવ્યું હોય તો તમારે કુલ કેટલી ટાઈમ્સો લાવવી પડશે? 800 ટાઈમ્સ લાવવી પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરિમિતિ ક્ષેત્રફળ જોયું, એની સાથે બીજું ઘનફળ જોઈ લઈએ. અહીંયા પણ ઘનફળના દાખલા પૂછાતા હોય છે. અહીંયા ખાલી જગ્યાઓ મૂકી છે, એમાં કેટલી ખાલી જગ્યાને સીધા જવાબ આવી શકે, કેટલી ગણતરી કરી લાવવું પડે. ગણતરી વાળી જગ્યા છે કે દાખલો પૂછાય ગણી શકો. સૌપ્રથમ ઘનફળની વ્યાખ્યા. તો ઘન પદાર્થો વડે અવકાશમાં રોકાયેલી જગ્યાના માપને તે ઘન પદાર્થો ખાલી જગ્યા કહેવાય. હવે જે આગળ જોયું એ સમતલ સપાટી આકૃતિઓ હતી, એ સપાટીનો ભાગ જ રોકે. ચોરસ એ સમતલ આકૃતિ છે, એ સપાટીનો ભાગ રોકે, બરાબર, એને અવકાશનો ભાગ ના રોકે. જ્યારે ઘન પદાર્થ છે આને બે માપ હોય, લંબાઈ પહોળાઈ. જ્યારે ઘન પદાર્થને 3 માપ હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા જાડાઈ. એટલે એ સપાટી સમતલ સપાટી તો રોકે, એની સાથે અવકાશનો પણ ભાગ રોકે. એ અવકાશમાં રોકાયેલી જગ્યાના માપને એ ઘન પદાર્થનું ઘનફળ કહેવાય. આ ઘનફળની વ્યાખ્યા છે. હવે ઘનફળ શોધવા માટે જેમ પરિમિતિ ક્ષેત્રફળ શોધવા માટે સૂત્રો છે, એવી રીતના અહીંયા ઘનફળ શોધવા માટે પણ સૂત્ર છે. સૂત્રની મદદથી આપણે ઘનફળને શોધીએ છીએ. તો પહેલા બીજા નંબરની તરફ જઈએ. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર શું થાય? તો સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય માપ સરખા હોય. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ સરખા હોય એટલે લંબાઈ એ પહોળાઈ ગણાય, પહોળાઈ એ ઊંચાઈ ગણાય. એટલે સમઘનનું ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ લેવાય, બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો ઘન 3 વખત લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. અહીં લંબાઈ એ પહોળાઈ ગણાય અને લંબાઈ એ ઊંચાઈ પણ ગણાય. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ સરખા હોય. ત્રીજી ખાલી જગ્યા છે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. લંબઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોતી નથી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ જુદા જુદા હોય. તો એનું સૂત્ર લઈશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ માટે L, પહોળાઈ માટે D, ઊંચાઈ માટે H વાપરીએ તો સીધું સૂત્ર આપણે LBH પર લખી શકીએ. હવે આ સૂત્રોની મદદથી આપણે સમઘન લંબઘનનું ઘનફળ શોધવાનું હોય તો એ દાખલો કઈ રીતના કરશો? તો દાખલાની શરૂઆત સૂત્રથી થાય. સૂત્ર મૂકો, એમાં માપ મૂકો, ગુણાકાર કરો. તો અહીંયા એક ખાલી જગ્યા છે. એક સમઘનની લંબાઈ 5 સેમી છે, તો તે સમઘનનું ઘનફળ કેટલું થાય? અગાઉ આપણે ક્ષેત્રફળની ખાલી જગ્યા ગણી, તો ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળના એકમ પાછળ લખતા હતા. ક્ષેત્રફળના એકમ થાય ચોરસ મીટર કે ચોરસ સેમી. અહીંયા આપણે ઘનફળ શોધીએ તો એની પાછળ ઘનફળના એકમ આવે. ઘનફળના એકમ ઘન સેમી અથવા ઘન મીટર થાય. કોઈ પણ પદાર્થનું આપણે ઘનફળ શોધીએ તો એ ઘન સેમીમાં આવે તો ઘન મીટરમાં આવે. જો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ સેમીમાં આપ્યા હોય તો ઘનફળ ઘન સેમીમાં આવે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ મીટરમાં આપ્યા હોય તો ઘનફળ ઘન મીટરમાં આવે. તો પાછળ એકમ લખવું જરૂરી છે. હવે આપણે સમઘન છે અને એનું ઘનફળ શોધવું છે, તો સૂત્ર પર સમઘનનું ઘનફળ શોધવાનું મૂકવું પડે. તો સમઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન તો લંબાઈ ગુણ્યા લંબાઈ લખી શકીએ. હવે અહીંયા લંબાઈ આપી છે 5 સેમી. 5 ગુણ્યા 5 બરાબર 125. પછી 125. હવે ઘનફળ શોધ્યું છે તો પાછળ ઘનફળનો એકમ લખવો પડે. માપ સેમીમાં હોય તો ઘન સેમી લખીશું. 125 ઘન સેમી ઘનફળ થશે. અહીંયા ખાલી જગ્યાનો જવાબ થશે 125 ઘન સેમી. પછીની ખાલી જગ્યા જોઈએ. એક લંબઘન લાકડાનું બીમ છે જેની લંબાઈ 15 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 5 સેમી છે. આવી રીતના 3 માપ આપ્યા હોય તો પહેલું માપ લંબાઈ, બીજું માપ પહોળાઈ, ત્રીજું માપ ઊંચાઈ અથવા જાડાઈ સમજવું.
હવે ત્રણ માપ આપે છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે અને ત્રણેય માપ જુદા જુદા છે એટલે કે લંબઘન છે અને એનું આપણે ઘનફળ શોધવું છે. તો આપણે પહેલા સૂત્ર મૂકવું પડે. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર મૂકવું પડે. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આમાં લંબાઈ 15 સેમી ગુણ્યા પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 5 સેમી. સૂત્ર મૂકો. સૂત્રની અંદર લંબાઈ પહોળાઈ ઊંચાઈના માપ મૂકો અને ગુણાકાર કરો. તો ગુણાકાર કરીએ તો 15 × 75 ગુણ્યા 10 750. હવે માપ ત્રણેય માપના એકમ જોઈ લો. ત્રણેય માપ સેમી સેમી છે તો અહીંયા આપણે ઘનફળ ઘન સેમીમાં મળશે. તો એ લાકડાના બીમનું ઘનફળ કેટલું થશે? 750 ઘન સેમી થશે. 750 ઘન સેમી થાય. હવે આ પ્રકરણની અંદર બીજા બે રીતના દાખલા પૂછાય છે કે કોઈ બોક્સ હોય, પેટી હોય, બરાબર, એની લંબાઈ પહોળાઈ આપી હોય, એની અંદર અમુક માપના કેટલા સાબુ ગોઠવી શકાય, અમુક માપના કેટલા સમઘન ગોઠવી શકાય, બરાબર. તો પેટી કે બોક્સમાં સમાતા સમઘનની સંખ્યા શોધવાની હોય, બરાબર. તો કેટલા સમઘન સમાય? તો પહેલા જે સમઘન ગોઠવવાના છે, સમઘન બોક્સમાં ગોઠવવાના છે. તો બોક્સની અંદરની જગ્યાનું માપ કાઢવું પડે. બોક્સની અંદર જેટલી જગ્યા હશે એટલા સમઘન સમાશે. તો બોક્સની અંદરની જગ્યાનું માપ એટલે બોક્સનું ઘનફળ શોધવું પડે. અને બોક્સનું ઘનફળ શોધવા માટે બોક્સની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરવી પડે એટલે બોક્સનું ઘનફળ મળે. પછી અંદર 5 સેમી બાજુવાળો સમઘન મૂકીએ. એક સમઘન અંદર મૂકીએ બોક્સના તળિયે તો એક સમઘન કેટલી જગ્યા રોકે? તો એક સમઘન એના ઘનફળ જેટલી જગ્યા રોકે. લંબાઈમાં રોકે, પહોળાઈમાં રોકે, ઊંચાઈમાં રોકે, બરાબર. એટલે એક સમઘન વડે રોકાયેલી જગ્યાનું માપ કાઢવું હોય તો પાછા એક સમઘનનું ઘનફળ શોધવું પડે. એટલે બે ઘનફળ શોધવા પડે. બોક્સની અંદરની જગ્યાનું માપ એટલે બોક્સનું ઘનફળ, બોક્સની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને એક સમઘન કેટલી જગ્યા રોકશે? એક સમઘન વડે રોકાયેલી જગ્યાનું માપ એટલે એક સમઘનનું ઘનફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. બોક્સના ઘનફળને સમઘનના ઘનફળ વડે ભાગી નાખીએ તો આપણને સમાતા સમઘનની સંખ્યા મળે. એટલે સમાતા સમઘનની સંખ્યા માટે આપણે સૂત્ર બનાવીએ. સમાતા સમઘનની સંખ્યા શોધવી છે. બોક્સની અંદર કેટલા સમઘન સમાય, કેટલા સમઘન ગોઠવી શકાય, તો સંખ્યા શોધવી છે. તેના માટે સૂત્ર બનાવીએ. બોક્સનું ઘનફળ એટલે બોક્સની અંદરની જગ્યાનું માપ ભાગ્યા એક સમઘનનું ઘનફળ. એક સમઘન વડે રોકાયેલી જગ્યાનું માપ, એક સમઘનનું ઘનફળ. ઉપર બોક્સનું ઘનફળ શોધવું છે તો એના માટે સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. કારણ કે બોક્સ લંબઘન છે, બરાબર. LBH લખી શકાય, બરાબર, LBH. અને એક સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ માટે L નો ઘન લખાય. LBH બોક્સની લંબાઈ 30, પહોળાઈ 20 અને ઊંચાઈ 10 સેમી. ઉપર બોક્સનું ઘનફળ શોધવું હોય તો બોક્સની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ એટલે બોક્સનું ઘનફળ મળે. જ્યારે એક સમઘનનું ઘનફળ શોધવું હોય તો સમઘનનું ઘનફળ એટલે લંબાઈનો ઘન, લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘન 5 સેમી બાજુવાળા સમઘન ગોઠવવા તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થશે. હવે ગુણાકાર કરેલા છેદ ઉડાડી દઈએ. 5 × 5 5 6 30, 5 × 5 5 6 20, 5 × 5 5 10. ઉપર વધ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2 તો 6 × 24, 24 ગુણ્યા 2 24 નું 48, 48 સમઘન સમાશે. બોક્સની અંદર 5 સેમી લંબાઈવાળા 48 સમઘન ગોઠવી શકાય અથવા સમાય. બોક્સમાં સમાતા સમઘનની સંખ્યા શોધી. સાબુનું માપ આપ્યું હોય તો કેટલા સાબુ સમાય? તો એ કરવાનું બોક્સનું અથવા પેટીનું ઘનફળ ભાગ્યા એક સાબુનું ઘનફળ, બરાબર. આમાં સમાતા સમઘન કે સાબુની સંખ્યા લાવવી હોય, કંપાસ બોક્સ કેટલા સમાય, તો આ સૂત્રનો ઉપયોગ કરાય. બોક્સનું ઘનફળ ભાગ્યા એક સમઘનનું ઘનફળ. અહીંયા ખાલી જગ્યાનો જવાબ આવશે 48 સમઘન સમાય. 48
ખાલી સંબંધ સમાસ. આ સૂત્રને ધ્યાનથી જોઈ લો. હવે આગળ ખાલી જગ્યા છે. સમઘન કે લંબઘન ટાંકી આપી હોય, એ ટાંકીમાં સમાતા પ્રવાહીનું માપ કાઢવું હોય, કેટલા લીટર પાણી સમાય, કેટલા લીટર દૂધ સમાય, કેટલા લીટર કેરોસીન સમાય, તો એ માપ કેવી રીતના કાઢાય? તો ટાંકીની અંદર જેટલી જગ્યા હોય એટલું પ્રવાહી સમાય. ટાંકીની અંદરની જગ્યાનું માપ એટલે ટાંકીનું ઘનફળ શોધવું પડે, બરાબર. લંબાઈનું માપ હોય, પહોળાઈમાં ઊંચાઈ હોય, ટાંકીની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થાય એટલે ઘનફળ શોધવું પડે, બરાબર. અને એ ઘનફળ આવે એ ઘન મીટર કે ઘન સેમીમાં આવશે. અને પ્રવાહીનું માપ ઘન મીટર કે ઘન સેમીમાં નહીં મપાતું. પ્રવાહીનું કદ લીટર કાં મિલીલીટર મપાય. પ્રવાહીનું કદ લીટર કાં મિલીલીટર મપાય. એ ઘન મીટરના લીટર કરવા પડે. પહેલાં ટાંકીની અંદરની જગ્યાનું માપ કાઢવા માટે ટાંકીની અંદરની જગ્યાનું માપ કાઢવા માટે ક્ષેત્રફળ શોધીએ, બરાબર. ટાંકી લંબઘન ટાંકી છે તો લંબઘનનું ટાંકીનું ઘનફળ શોધવું પડે. લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 6 મીટર, પહોળાઈ 5 મીટર ગુણ્યા ઊંચાઈ 3 મીટર. ગુણાકાર કરીએ 6 35 30 90 ઘન મીટર. ટાંકીની અંદરની જગ્યાનું માપ. ટાંકીની અંદર જેટલી જગ્યા હોય એટલું પ્રવાહી સમાય, પણ પ્રવાહીનું કદ ઘન મીટર કે ઘન લીટર નહીં લખવું. 90 ઘન મીટર પ્રવાહી સમાય એવું ના કહી શકાય. એ પ્રવાહીને લીટરમાં ફેરવવા પડે. તો ઘન મીટર અને લીટર વચ્ચેનો સંબંધ તમને આવડતો હોવો જોઈએ. અહીં આ સંબંધ હું લખો, યાદ રાખજો. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. 1 ઘન મીટર જગ્યા હોય તો અંદર 1000 લીટર પ્રવાહી સમાય. હવે આપણે ટાંકીની અંદર 90 ઘન મીટર જગ્યા છે તો 90 ઘન મીટરના લીટર કેટલા થાય? 90 ઘન મીટર બરાબર કેટલા લીટર? 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 90 ઘન મીટર બરાબર કેટલા લીટર? તો ઉપર આવશે ગુણ્યા 1000 ભાગ્યા 1. હવે 1000 વડે ગુણાય એટલે 300 ચડાવી દઈએ તો 90000 લીટર પાણી ટાંકીમાં સમાશે. ટાંકીની અંદર સમાતા પ્રવાહીનું માપ આવે છે. ટાંકી જે ટાંકીની લંબાઈ 6 મીટર હોય, પહોળાઈ 5 મીટર હોય અને 3 મીટર ઊંચી હોય એવી ટાંકીમાં કુલ કેટલા લીટર પાણી સમાશે? 90000 લીટર પાણી સમાય. જવાબ થશે 90000 લીટર પાણી સમાશે. કોઈ પણ પદાર્થની અંદર પ્રવાહીમાં પદાર્થમાં સમાતા પ્રવાહી ઉપર જાણવું હોય તો પહેલાં એ પદાર્થનું ઘનફળ શોધવું પડે અને પછી એને લીટર કાં તો મિલીલીટરમાં ફેરવવા પડે.